તહેવાર ફાગણી પૂનમ આવી રહી છે અને રંગોથી રમવા માટે લોકો થનગની રહ્યા છે ને એમાં પણ જ્યાં રંગોથી રમવાનું હોય ભગવાન સાથે જગતના નાથ સાથે તો કેવો ભક્તોમાં આનંદ હોય એ આ દ્રશ્ય બતાવી રહ્યા છે। ડાકોર સુધી આવતા બધા જ માર્ગો પર અત્યારે ભક્તિ ભોજન અને ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે અને એક જ નાદ ગુંજી રહ્યો છે જય રણછોડ માખણ ચોર। પદયાત્રિકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, અનેક સેવા કેમ્પ ઊભા કરાયા છે। અહીંયા આવતા ભાવિક ભક્તોને કોઈ પણ વસ્તુની તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ચા નાસ્તો પાણી પ્રસાદ બધું જ અહીંયા ઉપસ્થિત છે અને બધી જ સેવાઓ ઊભી કરવામાં આવી છે। સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે। ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ એટલે ડાકોરના ઠાકોરને મળવા જતા પગપાળા સંઘની યાત્રા અને એ જ ઉત્સાહ સાથે અનેક સેવાભાવીઓ છે તે ભક્તો માટે અનેક સેવા કરતા હોય છે। પગપાળા સંઘમાં જતા યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની તકેદારી પણ રાખતા હોય છે અને ભોજનને માટે કગરીને પણ તેઓ ભોજન લઈને જાય એટલે કે કાળિયા ઠાકરની પ્રસાદ લઈને જાય તે જ ઉત્સાહ સાથે અહીંયા લોકોને વિનંતી કરીને સેવા પણ પૂરી પાડતા હોય છે। ત્યારે એવા સેવક સાથે જ આપણે આજે વાત કરીએ, કેટલા વર્ષોથી આપ સેવા કરો છો, આ અનેરી આપની સેવા એક પગપાળા સંઘમાં જે લોકો નથી જઈ શકતા એ આ રીતે સેવા આપીને કરે છે। અમારે અહીંયા આગળ શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમ હીરાપુરનું નામનું ઘરડાઘર છે અને 20 વર્ષ પહેલા અમે ઘરડાઘર જ્યારે પ્રાથમિક બેઝ પર ચાલુ કર્યું હતું ત્યારે અમે અમદાવાદ મણિનગરથી ગાડીમાં સામાન લઈને આવતા હતા ફાગણી પૂનમમાં અને પદયાત્રીઓની સેવા કરતા હતા। પણ આ 24 કલાક રહેતો ભંડારો અને મિત્ર મંડળના સહકારથી અઢળક હરિભક્તો પ્રસાદીનો લાભ લે છે। મેડિકલ સેવા આપીએ છીએ, સુંદર મજાનો વિસામો કરાવીએ છીએ અને બસ આનંદ 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 હરિભક્તિનો લાભ લઈએ છીએ અને જય રણછોડના નાદ સાથે ચાલીએ છીએ। જરૂર, જય રણછોડ માખણચોરના નાદ સાથે સેવાભાવી સંસ્થાઓ સેવકો પણ આ જ રીતે પોતાની આગવી એક પ્રદાન આપીને પોતાનું મહત્વ છે તે તમામ પદયાત્રિકો માટે સેવા અનેરી પૂરી પાડતા નજરે છે તે પડી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। સેવાનું અનોખું